નમસ્તે વિદ્યાર્થીઓ। જો ફરી આપણે તમને ખબર છે બરાબર, ચેપ્ટર પૂરું ના થાય ત્યાં સુધી સાહેબ રોજ આવવાના જ છે। પ્રત્યાવર્તી પ્રવાહ અને પ્રત્યાવર્તી પ્રવાહમાં હવે આપણે કામ જે એલ સી અને આર મતલબ ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ એ ભેગું કરીને જે શ્રેણી પરિપથ કર્યો છે બરાબર। મેં પ્રશ્ન લખેલો છે અને કાલ પણ મેં તમને કીધું હતું કે પ્રશ્ન આપણો પૂરો નથી થયો। તમને એમ છે કે સાહેબ આટલો મોટો પ્રશ્ન હજુ પૂરો નહીં થયો, એટલે એક પાર્ટ પૂરો થઈ ગયો। જો તમને એલસીઆર શ્રેણી એસી પરિપથ વોલ્ટેજ અને પ્રવાહ કળા, એની કળાની જે સમજૂતી છે, કળા તફાવત છે અથવા પ્રવાહનું સૂત્ર છે, એ જો તમને ફેઝર ડાયાગ્રામની મદદથી કે તો ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે કાલ કામ કરી દીધું બરાબર। પ્રવાહનું સૂત્ર આવ્યું હતું બરાબર, કળા તફાવત ફાઈ પણ આવ્યો હતો બરાબર ને, tan ફાઈ દ્વારા શોધી દીધું। ઓકે, હવે આની જ વાત કરવી છે મારે ફરીથી। એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ એમનો કળા તફાવત, એમાં જોવા મળતો પ્રવાહ બરાબર। એલસીઆર શ્રેણી પરિપથ હોય તો પ્રવાહનું સૂત્ર શું હોય એ બધું જોવું છે। પણ હવે મારી પાસે પદ્ધતિ કંઈક અલગ છે, વૈશ્લેષિક। ચલો, મારી પાસે રીત છે વૈશ્લેષિક રીત। તો વૈશ્લેષિક એટલે કંઈક આપણે ગાણિતીય ક્રિયા કરી રહ્યા છીએ બરાબર। ગાણિતીય ક્રિયા કરી અને છેલ્લે આપણે પ્રવાહનું સૂત્ર મેળવીશું બરાબર। સાથે સાથે કળા તફાવત પણ જોઈશું વોલ્ટેજ અને પ્રવાહનો બરાબર, પણ કયા? તો એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે બરાબર। સારું, ચલો તો ફરીથી એલસીઆર શ્રેણી એસી પરિપથ લાવી દો બરાબર। ચલો તો અહીંયા પહેલા આ રહ્યું આપણું પૂછડું બરાબર। ચલો હવે આ રીતના દર્શાવે સી કેપેસિટર અને આ રહ્યો આપણી પાસે અવરોધ। તમને ખબર છે કે આપણે મૂળ મુદ્દે શ્રેણી જોડાણ કરી રહ્યા છીએ। ઓકે, આ આપણું પૂછડું રહ્યું, કેપેસિટન્સ, અવરોધ, અને આ આપણો એસી સપ્લાય છે બી બરાબર। બી નું સૂત્ર તમને ખબર છે। સારું, હવે જો તમને યાદ કરાવું, અહીં પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ છે, એટલે આપણું જોડાણ કયું થયું? શ્રેણી જોડાણ છે। પ્રવાહને વહેવા માટે આમ જાય કે આમ જાય, ખબર છે, બદલાતો રહેશે। તો પ્રવાહને ફરવા માટે એક જ માર્ગ છે, માટે શ્રેણી જોડાણ છે। તો આ શ્રેણી જોડાણમાં આપણે શું જોયું? એલ સી અને આર। અને મેં તમને કીધું કે આ રેન્ડમલી ગમે ત્યાં જોડો, એના સાથે વાંધો નહીં, પણ એક જ માર્ગ છે આપણી પાસે। સારું, હવે અહીંયા આપણે વોલ્ટેજ કેટલો લાગુ પડે છે? તો કે ભાઈ V બરાબર Vm sin ઓમેગા t બરાબર ને, V બરાબર Vm sin ઓમેગા t। જો હવે જો એલસીઆર શ્રેણી પરિપથ હોય તો એના માટેનો જે પરિણામી વોલ્ટેજ જે V છે એ કેટલો મળતો હતો? તો આ દરેક જગ્યાના વોલ્ટેજના સરવાળા જેટલો બરાબર। અહીંનો વોલ્ટેજ કઈ મળશે? કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે। જો અગાઉ આપણે જોઈ ગયા છે બરાબર, એટલે એની બહુ ચર્ચા નથી પડતો, સીધું જ ગૂંચળું છે તો ગૂંચળાના બે છેડા વચ્ચે, આ બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળશે એને હું VL કહું, અને VL તમને યાદ જ હશે, L * di ભાગ્યા dt બરાબર છે। આગળ આપણે ભણી ગયા છે। ચલો, કેપેસિટર માટે તો એને હું નામ આપું છું VC। VC કેટલો હશે યાદ કરો, તો કે ભાઈ Q/C બરાબર ને, C બરાબર Q/V, સૂત્ર કેપેસિટર નું યાદ કરી। ચલો, અવરોધ તો તમને ખબર જ છે કે ભાઈ VR બરાબર શું હશે? તો અહીંયા I * R। ઓકે છે, અને આ ત્રણેયના સરવાળા બરાબર આપણો AC એપ્લાય સોર્સ। તો આપણે કઈ વોલ્ટેજનું સૂત્ર જે છે LCR શ્રેણી AC પરિપથ માટે વોલ્ટેજ, ચલો વોલ્ટેજનું સૂત્ર આપણે શું લખતા હતા? તો વોલ્ટેજનું સૂત્ર જો લખું છું, એ L di ભાગ્યા dt પ્લસ I R into I, R into I લખો કે R into I એકની એક વાત છે, પ્લસ Q/C બરાબર Vm sin ઓમેગા t। તમને યાદ પણ છે બરાબર, કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરી અને આપણે આ સૂત્ર લાવ્યા બરાબર। એટલે આ વોલ્ટેજનું સૂત્ર તમને ખબર છે। ઓકે છે,
હવે આ વોલ્ટેજનું સૂત્ર ખબર છે, મેં તમને એ વખતે પણ કીધું હતું કે ભાઈ અહીંયા મારી પાસે પ્રવાહ છે, તો પ્રવાહ ઉપરથી શું તો વિદ્યુતભારની વાત કરી શકો છો. તો અહીંયા તમને ખબર છે કે ભાઈ I છે, તો I ની જગ્યાએ dq ભાગ્યા dt લખી શકો કે વિદ્યુતભારનું સમય સાપેક્ષ વિકલન હોય એટલે શું હશે, વિદ્યુત પ્રવાહ મળશે. બરાબર. ચાલો, તો I બરાબર મારી પાસે dq dt છે, મૂકી દઈએ અંદર. તો મને સમીકરણ શું મળે છે, જો તો કે ભાઈ અહીંયા L આની જગ્યાએ, હવે I ની જગ્યાએ di dq dt લખો તો જો d dt તો ખરા, અને પાછા I ની જગ્યાએ dq ભાગ્યા dt, બરાબર ને, પ્લસ I ની જગ્યાએ dq ભાગ્યા dt પ્લસ q c vm sin ઓમેગા t. ઓકે છે. ચલો અહીંયા બે વાર વિકલન થયું એટલે l d2 q dt સ્ક્વેર લખી શકું પ્લસ r dq ભાગ્યા dt પ્લસ q c vm sin ઓમેગા t. ચલો એક કામ કરું છું, બરાબરની બંને સાઈડ l વડે ભાગી દો, બરાબરની બંને સાઈડ l વડે ભાગો તો જો અહીં l વડે ભાગો તો l ગયા, એટલે અહીંયા d2 q dt સ્ક્વેર પ્લસ, હવે અહીંયા l વડે ભાગો એટલે r ભાગ્યા l આવશે, અહીંયા તો l ઉડી ગયા, અહીંયા તો આવશે ને dq ભાગ્યા dt પ્લસ, ચલો અહીંયા l વડે ભાગો એટલે q ભાગ્યા lc બરાબર vm ભાગ્યા l sin ઓમેગા t. ચલો મને વિદ્યુત ભારનું વિકલ સમીકરણ, બરાબર, અને વિદ્યુત ભારનું વિકલ સમીકરણ, બરાબર, જેને સમીકરણ નંબર 1 આપો છો. ચલો મારું કઈક સમીકરણ 1 આ સ્વરૂપનું છે, બરાબર, આ રહ્યું સમીકરણ 1, બરાબર. જસ્ટ 5 સેકન્ડનો પંખો ચાલુ કરી દો. ચાલો, મારી પાસે વિકલ સમીકરણ મળી ગયું, બરાબર. મારે તો પ્રવાહનું સમીકરણ જોઈએ છે ને, વોલ્ટેજ અને પ્રવાહનું એસી પરિપથ માટેનું, સારું, એના માટે પ્રયત્ન કરીએ. ચલો, તો હવે હું તમને કઈ જૂની વાતો યાદ કરાવું છું. ધોરણ 11 માં લઈ જાઓ, બરાબર. સાહેબ કેમ 11 તો સારું, કોરોનાના કારણે જતું રહ્યું, હુકા ફેરથી યાદ કરો. હા, એવું થતું હશે, પણ એની અંદર દોલનનું ચેપ્ટર 11મા ધોરણમાં તમે છેલ્લા દોલનો અને તરંગો ચેપ્ટર હતા, દોલનો યાદ કરો તો એમાં પણ પ્રણોદિત દોલનો યાદ કરાવો. ભારે પડતું છે ને. પ્રણોદિત દોલનો માટે આપણે એક વિકલ સમીકરણ ભણ્યા હતા, બરાબર. જો કોઈને યાદ આવતું હોય તો આના જેવું હતું માટે યાદ કરાવું છું. આના જેવું જ એક વિકલ સમીકરણ હતું, બરાબર, પણ ત્યાં સ્થાનાંતરનું હતું. d2 y dt સ્ક્વેર પ્લસ b m, બરાબર, dy ભાગ્યા dt પ્લસ અહીંયા q ભાગ્યા lc છે, ત્યાં k ભાગ્યા m આવતો હતો ઇન્ટુ y, બરાબર. અહીંયા q હતો તે જગ્યાએ y છે, બરાબર f0/m sin ઓમેગા t, બરાબર. આવું કોઈ સૂત્ર જો યાદ આવતું હોય તો, બરાબર, એમ થતું હશે. આટલી બધી જૂની વાતો યાદ કરવાની, 12માનું યાદ કરવા દો, 11માનું યાદ કરવા ના યાદ આવતું જોઈ લેજો, બરાબર, મુદ્દો યાદ આવી જશે. પ્રણોદિત એટલે અવમંદન દોલનો યાદ કરો, અને અવમંદન દોલનોનું પણ બળ પ્રેરિત દોલન. તો બળ પ્રેરિત દોલનો માટે આ રહ્યું આપણું સમીકરણ. હવે આ સમીકરણની અંદર અહીંયા જે કામ જો y કરે છે એ કામ અહીંયા q કરે છે. જો આ સમીકરણ છે દોલનોનું, એટલે દોલનો મતલબ મેં તમને પહેલા કીધું, અત્યારનું દોલન એટલે આપણું આખું યંત્રશાસ્ત્ર, એટલે આ સૂત્ર આપણું યંત્રશાસ્ત્રનું છે, આ સૂત્ર આપણું વિદ્યુત શાસ્ત્રનું છે, બરાબર. તો યંત્રશાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્રની તમે કમ્પેરિઝન કરી શકો કે ભાઈ યંત્રશાસ્ત્રમાં જે કામ y કરે છે, y એટલે શું તો સ્થાનાંતર, કણનું સ્થાનાંતર, બરાબર ને. તો જે કામ યંત્રશાસ્ત્રમાં સ્થાનાંતર કરતું હતું એવું ને એવું કામ વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર કરે છે. q એટલે શું તો વિદ્યુત ભાર. તો અહીંયા જેવું સ્થાનાંતર છે એવું અહીંયા શું છે વિદ્યુત ભાર છે, બરાબર. ચલો અહીંયા b, જો b યાદ કરાવો, અવમંદન અચળાંક, અવમંદન અચળાંક.
તો અવમંદન અચળાંક જે કામ કરતું હતું એ કામ વિદ્યુત શાસ્ત્રમાં આ એટલે કે અવરોધ કરે છે. જે કામ અહીંયા યંત્ર શાસ્ત્રમાં દળ કરતું હતું એ કામ વિદ્યુત શાસ્ત્રમાં એલ કરે છે, ઇન્ડક્ટર કરે છે, ઊંચું કરે છે. સામ્યતા દર્શાવી રહ્યો છું. હા, યંત્ર શાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્ર માટે તો સમીકરણ યાદ કરાયું છે, બરાબર. કે શું હતો? બળ અચળાંક હતો. કે આપણો અહીંયા બળ અચળાંક હતો ને, યાદ કરો યંત્ર શાસ્ત્ર. તો એવું ને એવું પદ અહીંયા, તો અહીંયા એલ, બરાબર. તો અહીંયા 1/c તમે કહી શકો, કેમ કે એલ એટલે ઓલરેડી એમ છે. આ બેને સરખાઈ દો. એમ નું કામ કોણ કરશે? એલ કરશે. y નું કામ q કરશે. તો વધ્યા શું? 1/c વધ્યા. તો 1/c એ કોણ છે? k છે. યાદ કરાયું છે ખાલી પદો. ચલો, મારે એનું કામ નથી આપતો, બરાબર. યંત્રશાસ્ત્ર, વિદ્યુત શાસ્ત્ર કમ્પેરિઝન કરવી હોય તો કરી શકો છો, પણ મારે એનું કામ નથી. અહીંયા આ સમીકરણ માટે યાદ કરાયું હતું કે ભાઈ આ સમીકરણ જે છે એનો ઉકેલ, આ સમીકરણનો ઉકેલ જે છે એ y બરાબર a sin ઓમેગા t પ્લસ થીટા આ સ્વરૂપે. બરાબર. હું અહીંયા તમને પ્રવર્તિત દોલનનું સમીકરણ એ માટે યાદ કરાવ્યું કેમ કે આના જેવું છે. આ યંત્રશાસ્ત્રમાં છે, આ વિદ્યુત શાસ્ત્રમાં છે. તો આનો ઉકેલ આપો તો એ જ પ્રમાણે આનો ઉકેલ ડાયરેક્ટ મળી રહે. આ કરવાનું કારણ જ આપ્યું. આનો ડાયરેક્ટ ઉકેલ જોતો તમારે. તો હવે સમીકરણ 1 નો ઉકેલ, જેમ અહીંયા જ આનો ઉકેલ આ મળ્યો, તો સમીકરણ 1 નો ઉકેલ તો જો અહીંયા જે કામ y કરે છે, y એટલે સ્થાનાંતર, જે કામ y કરે છે એનું એક કામ અહીંયા વિદ્યુત શાસ્ત્રમાં કોણ કરે છે? q કરે છે. એટલે y ની જગ્યાએ શું લખું? q. હવે એ શું છે? એ એટલે તમને ખબર, કંપવિસ્તાર એટલે કણનું મહત્તમ સ્થાનાંતર. તો અહીંયા મહત્તમ સ્થાનાંતરની જગ્યાએ શું છે? અહીંયા સ્થાનાંતર, મહત્તમ સ્થાનાંતર. તો અહીંયા વિદ્યુત ભાર, તો વધુ વિદ્યુત ભાર એને આપણે q વડે દર્શાવી, મેક્સિમમ વિદ્યુત ભાર. સ્થાનાંતરને y વડે દર્શાવે, મહત્તમ સ્થાનાંતરને a વડે દર્શાવે. સ્થાનાંતરની જેવું વિદ્યુત ભાર, બરાબર. તો અહીં મહત્તમ સ્થાનાંતર તો qm વડે દર્શાવે, બરાબર છે. ચલો, sin ઓમેગા t પ્લસ થીટા. તો સમીકરણ 1 છે એનો ઉકેલ આ સ્વરૂપે મળે. ક્યાંથી લાય? તો કમ્પેરિઝન કરી પ્રણોદિત દોલનો સાથે. પ્રણોદિત દોલનનું જે વિકલ સમીકરણ હતો એનો ઉકેલ આ પ્રમાણે મળતો હતો, તો આનો ઉકેલ આ પ્રમાણે મળી શકે. ખાધું છે સારું. ચલો, તો પછી આનું મારે તો પ્રવાહની વાત કરવી છે ને, આનું સમય સાપેક્ષ વિકલન કરો. q નું સમય સાપેક્ષ વિકલન કરું તો dq ભાગ્યા dt. ચાલો, હું સમય સાપેક્ષ વિકલન કરું છું. qm m ના m, બરાબર. મહત્તમ સ્થાનાંતર પર મહત્તમ વિદ્યુત ભાર. sin ઓમેગા t પ્લસ phi આનું વિકલન કરું તો sin નું શું થશે? cos. અને કેવું વિકલન છે તો ધન જ આવશે, બરાબર. હું નહીં થાય. પણ આ ઓમેગા t પ્લસ થીટા, તો t સાથે જે સહગુણક ગુણાયેલો છે વિકલનમાં શું આવે? ગુણાકારમાં આવે. સંકલન હોય તો ભાગાકારમાં આવે. તો અહીં આ ઓમેગા જે ગુણાકારમાં આવે એને ઓલરેડી બહાર કાઢું છું. આનું શું થશે? તો sin નું શું થશે? cos ઓમેગા t પ્લસ થીટા. ચલો, ઓકે ભાઈ. sin નું વિકલન કરું તો cos થાય, બરાબર. પણ અહીંયા t સાથે ગુણાયેલો જે ઓમેગા છે એ ક્યાં હશે? ગુણાકાર, એટલે એને બહાર કાઢે. ચલો, હજુ એકવાર વિકલન કરો. હજુ એકવાર વિકલન કરું તો d² q dt². ચલો, q બરાબર, ઓમેગા ઓલરેડી છે. હવે આનું વિકલન કરો. sin નું cos થયું, cos નું sin પણ માઈનસ. cos નું sin થશે પણ શું થશે? માઈનસ થશે. અને પાછો આ ઓમેગા નું થશે ને, ઓમેગા * t નું, એટલે પાછો ઓમેગા આવ્યો. એટલે ઓમેગાને બહાર કાઢું એટલે એ ઓમેગા સ્ક્વેર કરી દઉં છું. qm ઓમેગા સ્ક્વેર. આ ઓમેગા હતો, આ ઓમેગા વિકલનમાંથી નીકળ્યો અને cos નું શું થયું? sin ઓમેગા t પ્લસ થીટા, બરાબર, માઈનસ. સમજી ગયા? cos નું શું થાય? માઈનસ સાઇન, માઈનસ ચિહ્ન મેં આગળ મૂકી દીધું, બરાબર. અહીંયા ઓમેગા * t એટલે ઓમેગા જે પાછો બહાર કાઢે એટલે ઓમેગા નો સ્ક્વેર થઈ ગયો. ચલો, આના સાથે કોઈ કન્ફ્યુઝન નહીં હોય. વિકલન સંકલન તમને પાકું આવડે છે. સારું. હવે અહીંયા આની કિંમતો બધી આ સમીકરણમાં ઉતારી દો, બરાબર. ચલો, આનું નામ આપી દો
નંબર 2 બરાબર 2 ને 1 માં મૂકી દો સમીકરણ 2 ને 1 માં મૂકતા ચલો સમીકરણ 2 જે છે આ બધું ઉપાડીને 1 માં મૂકો જો હું તમને અભ્યાસથી કહી દઉં છું ગણતરી બહુ લેન્થી જવાની છે બરાબર પેલું ફેજરની રીત સારી હતી કેમ કે એમાં ડાયાગ્રામ ઉપરથી બધો મેળાઈ જતો હતો અહીંયા તો બધું ગણતરી જ કરવાની બરાબર છેલ્લે બાદ જવાબ તો જે ફેજરમાં લાવ્યા હતા એના જ લાવવાના છીએ બરાબર પણ કામ કરવું પડશે કામ ઓબ્વિયસલી મારા પણ બોર્ડ સફિશિયન્ટ નથી એટલે મને પણ હેરાનગતિ થવાની સારું ચલો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર આની જગ્યાએ આ રીતનો દેખાય છે ને એ આવે ચાલો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર એની જગ્યાએ આ લખો તો માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા ચલો પ્લસ r ભાગ્યા l તો પ્લસ r બાય l dq ભાગ્યા dt એટલે dq ભાગ્યા dt r તો એની જગ્યાએ શું લખું તો એની જગ્યાએ qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા ચલો ઓકે હવે પ્લસ આ q ની જગ્યાએ પાછું આવશે ને q ની જગ્યાએ આવશે તો જો પ્લસ 1 LCM ને લખું આ LCM ને q ની જગ્યાએ લખું છું જો q ની જગ્યાએ શું લખું તો qm qm sin ઓમેગા t પ્લસ થીટા જો ક્યાં ઉલટ સુલટ મુકાઈ ગયો તો અહીંયા જ આપણું કામ પૂરું થઈ ગયું ગણી ગયો સારું ચાલો હવે બરાબરના vm by l sin omega into t ચલો ક્લિયર તો જો આ ત્રણે ત્રણની કિંમત મેં આમાં મૂકી દીધી તો આવું કઈ સમીકરણ મળે બરાબર ચલો આ સમીકરણ સાથે જો થોડી રમતો રમીશું બરાબર મારે તો મૂળ પ્રવાહના સમીકરણ તરફ જવું છે ચલો કામ કરીએ એક કામ કરું છું સમીકરણને બંને બાજુ l વડે ગુણું છું બરાબર મારા l બધા કાઢ દેવા છે આ ભાગાકારમાં છે તો ગુણાકાર કરું તો નીકળી જશે સમીકરણની બંને બાજુ l વડે ગુણતા ચલો સમીકરણની બંને બાજુ l વડે ગુણીએ બરાબર જો હવે બોર્ડ વારે ઘડી સાફ કરતા જ રહેવું પડશે એના સિવાય તો મેળ આવશે જ નહીં બરાબર છે એટલે આપણા સૂત્રો ખાલી યાદ રાખજો બરાબર બાકી કામ હેડી જશે ચલો અહીંયાથી આપણે કામ કરી રહ્યા છીએ હવે સર્કિટ પણ તમને ખબર જ છે બરાબર એટલે રાખતો નથી ચાલો બોર્ડ લાંબો હોત તો કે મજા આવત લાંબી લાંબી ગણતરી આપણે કરી જાય કોઈ મગજ મારી નહીં ચલો જે છે એમાં કામ કરવું પડશે તમને ખબર છે આ માગી લાયેલા જયેશભાઈ સાહેબે આપેલું ચલો અહીંયા l વડે ગુણું છે જો તો માઇનસ qm ઓમેગા સ્ક્વેર ઇન્ટુ l બરાબર શું છે તો sin ઓમેગા t પ્લસ થીટા પ્લસ હવે l વડે ગુણું એટલે l ઉડી ગયો બધો ખાલી આ બરાબર ને તો આ qm પછી શું છે ઓમેગા અને cos ઓમેગા t પ્લસ થીટા ઓકે ચલો અહીં l વડે ગુણ્યા એટલે l ઉડી ગયા 1/c વધ્યા બરાબર ને તો જો પ્લસ 1/c એટલે qm પાછું છે ને qm ભાગ્યા c qm ખરો બરાબર l તો ઉડી sin શું છે ઓમેગા t પ્લસ થીટા બરાબર અહીંયા પણ l વડે ગુણ્યા એટલે l ઉડી ગયા વધ્યા શું vm sin ઓમેગા ઇન્ટુ t ચલો આટલું પદ વધ્યું મારી પાસે બરાબર લખતા જાઓ અને મૂકતા જાઓ આ થિયરી લખતા જાઓ અને મૂકતા જાઓ જો આ થિયરી તમે કહી દો તો મેં આના પહેલા જે ફેજર વાળી રીત કીધી એ IMP કીધી બરાબર હવે આ પ્રશ્ન જે છે હમણાં લાસ્ટમાં જે પૂરક પરીક્ષા લેવાની
બરાબર 2020 ની એમાં પ્રશ્ન પૂછાયેલો છે, વૈશ્લેષિક રીતે પૂછાય તો બરાબર. મોટા ભાગે ફેજર પૂછાય કે ફેજર સરળ પણ આમાં થોડું લેન્ધી કામકાજ થઈ જાય બરાબર, એટલે આમાં ઓછું પૂછાય, પણ એવું નહીં, આ પૂરકમાં પૂછ્યું તો બરાબર. ચલો વાંધો નહીં, આપણે તો ગણતરી આવડે છે. ચલો કામ કરીએ. હવે અહીંયા એક કામ કરું છું બરાબર, દરેક પદમાંથી qm ઇન્ટુ ઓમેગા કોમન કાઢું છું. અહીંયા qm ઇન્ટુ ઓમેગા, qm ઇન્ટુ ઓમેગા, અહીં qm ઓમેગા નથી તો ઓમેગા વડે ગુણી દઉં, ભાગી દઉં તો થઈ જાય ને કામ. તો જો અહીંયા qm ઇન્ટુ ઓમેગા મેં અહીંયા કોમન કાઢ્યું તો જો વધ્યું શું જોજો, માઇનસ ઓમેગા એલ બરાબર. ઓમેગા વચ્ચે એક વર્ગ છે એટલે એક વધ્યો, એલ વધ્યો, માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ચલો પ્લસ અહીંયાથી qm ઇન્ટુ ઓમેગા જતું રહ્યું છે એટલે વધ્યા r cos ઓમેગા ટી પ્લસ થીટા બરાબર. ચલો અહીંયા પ્લસ અહીંયા જો ઓમેગા નથી મારી જોડે એટલે મારા qm ઇન્ટુ ઓમેગા કાઢવા છે તો અહીં ઓમેગા વડે ગુણું, ઓમેગા વડે ભાગું એટલે એક ઓમેગા qm ઇન્ટુ ઓમેગા જતો ને નીચે ઓમેગા વધે તો 1 અપોન ઓમેગા ઇન્ટુ c વધ્યા ને બરાબર. ગુણાયેલો તો એ અહીંયા નીકળી ગયો 12 અને જે છેદમાં છે તો વધશે 7 sin ઓમેગા ટી પ્લસ થીટા બરાબર. ચલો પૂરું થયું, vm sin ઓમેગા ઇન્ટુ ટી. ચલો ઓકે છે, જોઈ લેજો આપણે કેમ ભૂલ ના થતી. સારું, ચલો હવે યાદ કરાવું છું કે ભાઈ ઓમેગા ઇન્ટુ એલ અથવા 1 અપોન ઓમેગા સી યાદ આવી ગયું. ઓમેગા ઇન્ટુ એલ શું છે, અવરોધ છે, કોનો, ઇન્ડક્ટરનો. એટલે ઓમેગા ઇન્ટુ એલ ની જગ્યાએ શું લખાય, એક્સએલ લખાય, આની જગ્યાએ શું લખાય, એક્સએલ લખાય. ચલો લખીએ qm ઇન્ટુ ઓમેગા બાર અહીંયા માઇનસ એક્સએલ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ચાલો પ્લસ r cos ઓમેગા ટી પ્લસ થીટા અહીંયા પ્લસ એક કામ કરું, પ્લસ વાળા પદ આગળ લખી દઉં બરાબર, માઇનસ વાળા પાછળ લખો એટલે બહુ મગજમારી ના થાય મારે બરાબર. એક કામ કરીએ, પ્લસ વાળું આગળ લખીએ, માઇનસ વાળું પાછળ લખીએ એટલે એક સ્ટેપ બચી જાય અમારે, કોઈ બહુ લાંબુ લખવું પડે. ચલો આના આગળ જ લખી દઉં તો r cos ઓમેગા ટી પ્લસ થીટા. ચલો ત્યારબાદ અહીંયા તો પ્લસ આ શું છે, 1 અપોન ઓમેગા સી એટલે xc કહું ને, xc sin ઓમેગા ટી પ્લસ થીટા અને હવે માઇનસ વાળું છે એટલે લો તો માઇનસ ઓમેગા ની જગ્યાએ xl sin ઓમેગા ટી પ્લસ થીટા. ચલો બરાબર vm sin ઓમેગા ઇન્ટુ ટી. ઓકે છે બરાબર. ઓમેગા ની જગ્યાએ xl મૂક્યો, 1 અપોન ઓમેગા સી ની જગ્યાએ xc મૂક્યો અને આ ધન વાળા આગળ લખ્યા, ઋણ વાળું પાછળ. ચાલો હવે શું થઈ શકે છે, તો જો આ બંને sin ઓમેગા ટી પ્લસ થીટા છે, બંને આમાં પણ sin ઓમેગા ટી પ્લસ થીટા, આમાં પણ sin ઓમેગા ટી પ્લસ થીટા, બંને માટે કોમન કાઢીશું sin ઓમેગા ટી પ્લસ થીટા. જો એ qm ઇન્ટુ ઓમેગા આ તો 12 એમ રાખો બરાબર, તો 12 એમ. ચલો અહીંયા r cos ઓમેગા ટી પ્લસ થીટા બરાબર ને. હવે અહીંયા પ્લસ જો અહીંયા xc માઇનસ xl, xc માઇનસ xl બંનેમાં sin ઓમેગા ટી પ્લસ થીટા, sin ઓમેગા ટી પ્લસ થીટા કોમન કાઢી શકાય તો sin ઓમેગા ટી પ્લસ થીટા થઈ ગયું કામ. આ બંને પદમાંથી xc માઇનસ xl આ બંને કોમન કાઢે, sin ઓમેગા ટી પ્લસ થીટા નીકળી શકે છે અને બરાબર vm sin ઓમેગા ઇન્ટુ ટી. ચલો ઓકે છે, જોઈ લો અહીંયા સુધી. ચાલો હવે એક કામ કરું છું બરાબર, ઝેડ વડે ગુણું, ઝેડ વડે ભાગો. ઝેડ શું છે, ઝેડ અવરોધ, યાદ છે ને, અવરોધ મતલબ LCR શ્રેણી પરિપથનો અવરોધ, ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સ કરો ને આપણે. ચલો તો ઇમ્પિડન્સ ને યાદ કરું છું બરાબર, ઝેડ વડે ઇમ્પિડન્સ
ઝેડ વડે ગુણતા અને ભાગતા. ગુણ ભાગ એટલે કોઈ કામ કર્યું નથી. તો જો અહીંયા બરાબર ઝેડ વડે ગુણ ઝેડ વડે ભાગ. તો જો qm ઓમેગા ઇન્ટુ ઝેડ આખા પદને ઝેડ વડે ગુણી કાઢે. હવે શું કરવાનું? ઝેડ વડે ભાગવા. તો કૌંસમાં હવે ભાગી દેશું. જો r ભાગ્યા છે આ પદને ઝેડ વડે ભાગ્યા cos ઓમેગા t પ્લસ થીટા પ્લસ xc માઇનસ xl બરાબર ભાગ્યા છે આને બી ઝેડ વડે ભાગ્યા અને sin ઓમેગા t પ્લસ થીટા બરાબર એ કૌંસ બરાબર આખા પદને ઝેડ વડે ગુણી કાઢે અને ઝેડ વડે ભાગી કાઢે. અહીં ઝેડ વડે ગુણે ઝેડ વડે ભાગવું એટલે એનું એ જ થવાનું છે. તો અહીં મારે કોઈ ફેરફાર કરવો નથી. vm sin ઓમેગા ઇન્ટુ t. ચલો ઓકે. ચાલો હવે કંઈક આગળની વાતો યાદ કરાવું જે તમે ફેઝરની રીતમાં કામ કરીને આવ્યા છો. યાદ કરાવું છું કે આપણો જે ફાઈ હતો ફાઈ જો યાદ આવતું હોય તો બરાબર આ યાદ આવે છે ફેઝરની રીતની અંદર આકૃતિ સાથે મેં દર્શાવ્યું tan phi નું સૂત્ર cos phi નું સૂત્ર યાદ છે ને. જો આના ઉપરથી તમે cos phi નું સૂત્ર લખો તો cos phi બરાબર શું થાય? cos phi યાદ કરો. cos એટલે પાસે ભાગ્યા કણ એટલે શું થતું હતું? r ભાગ્યા z. આપણે આગળ કરેલું છે કામ. ગઈકાલની કામની યાદગીરી કરું બરાબર. શું થશે? પાસે ભાગ્યા કણ. ચલો હું એમ કહું કે sin phi એટલે સામે ભાગ્યા કણ. સામે ભાગ્યા કણ તો xc માઇનસ xl ભાગ્યા z. હવે જો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ કેમ યાદ કરાયું છે r ભાગ્યા z xc માઇનસ xl ભાગ્યા z r ભાગ્યા z xc માઇનસ xl ભાગ્યા. તો આની જગ્યાએ નાખી શકો બરાબર. ચાલો જો આને અહીંયા લખી દઉં એટલે મારે થોડી જગ્યા વચ્ચે બરાબર. sin phi બરાબર xc માઇનસ xl ભાગ્યા z. ગાણિતિક સ્ટેપ છે. ગાણિતિક સ્ટેપ હોય એટલે એક પછી બીજું આવતું પદ ખબર હોવી જોઈએ કેવી રીતના બરાબર. ડાયરેક્ટ ગોખીને થોડી યાદ રહે. ચાલો તો અહીંયા આપણું પદ લખીએ છીએ qm ઇન્ટુ ઓમેગા ઇન્ટુ ઝેડ. હવે r ભાગ્યા z ની જગ્યાએ શું લખું? તો cos phi બરાબર. cos phi છે ને એની જગ્યાએ આ પહેલા લખી દઉં બરાબર. તો cos ઓમેગા t પ્લસ થીટા અને cos phi બરાબર. આની જગ્યાએ શું લખ્યું? cos phi પણ પછી લખે આને પહેલા લખે કોઈ વાંધો નહીં. ચલો પ્લસ અહીંયા પણ આની જગ્યાએ શું લખે? sin phi પણ એની પહેલા આ લખી દઉં. તો sin શું છે ભાઈ? ઓમેગા t પ્લસ થીટા અને શું છે? sin phi. ચાલો બરાબર શું છે આપણી પાસે? તો bm sin ઓમેગા ઇન્ટુ t છે. ઓકે. ચલો આવું કરવાથી થોડું તમને આઈડિયા આવતો હશે કે કેમ આવું કર્યું છે બરાબર. જો આઈડિયા આવતો હોય આપણે કહેતો cos alpha cos beta plus sin alpha sin beta યાદ આવે છે? cos alpha minus beta થશે બરાબર. cos alpha cos beta plus sin alpha sin beta તો શું થશે? cos alpha minus beta. તો આ રહ્યો alpha ના રહ્યો beta. કરો ચાલો એપ્લાય કરીએ આ સૂત્ર બરાબર. નોંધ કરી લેજો ના કરી લેજો. આગળ પણ ઘણી જગ્યાએ આપણે ઉપયોગ કરીને આવ્યા છીએ. ચલો અહીંયા qm ઓમેગા છે. આની જગ્યાએ શું કરું કે ભાઈ cos ઓમેગા t પ્લસ થીટા માઇનસ phi બરાબર vm sin ઓમેગા ઇન્ટુ t. ચલો હવે તમે થોડા ખુશ થયા હશો કે આપણું સૂત્ર ફાઇનલી થોડું નાનું તો થયું. કામગીરી કરતા કરતા અહીં થોડું પદ તો નાના છે
ચલો હવે અહીંયા મારી પાસે આ બાજુ સાઈન છે, બરાબર. આપણું જે વોલ્ટેજ છે એ પણ સાઈનમાં આપેલા છે, આ બાજુ કોસ છે. કોસ મને નહીં ગમતું, મારે સાઈનમાં કામ કરે તો જ કમ્પેરિઝન થાય ને. આગળ પણ આપણે આવું કરતા હતા, તો કોસ આપીએ અને સાઈનમાં ફેરવી કાઢીએ. ચલો સાઈનમાં ફેરવું છે, એક કામ કરું છું. ધારો કે થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય થીટા માઇનસ ફાઈ છે ને, એની જગ્યાએ માઇનસ પાઈ બાય 2, બરાબર. તો માઇનસ પાઈ બાય 2 લેવાથી હું કોસને સાઈનમાં કન્વર્ટ કરી શકીશ. જો પ્લસ પાઈ બાય 2 લેવાથી પણ કરી શકું, પણ પ્લસ પાઈ બાય 2 લેવાથી કરું ને તો પાછા બીજા ચરણમાં કોસ ઋણ થઈ જાય મારી પાસે, બરાબર. એટલે આવું કામ કરી રહ્યો છું. ચલો તો કેમ કર્યું, તો સાઈન છે, આ બાજુ સાઈન લાવવા માટે. ઓકે, તો qm ઓમેગા છે. હવે અહીંયા cos ઓમેગા t માઇનસ પાઈ બાય 2. ઓકે છે. ચાલો હવે અહીંયા ખબર પડી ગઈ ને. જો આને કેવી રીતના લખાય, અહીંયા અલગથી દર્શાવું છું. cos ઓમેગા t માઇનસ પાઈ બાય 2, એટલે જો cos અહીંયા માઇનસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા t લખાય. માઇનસ 12 કાઢી પાઈ બાય 2 ડન. ઓમેગા t ઋણ થઈ ગયા. પણ જો cos તમને યાદ હોય તો cos એ ઋણને શું કરે, ઋણ ખૂણાને ગળી જાય ને. cos ઋણને શું કરે, ગળી જાય. તો cos માઇનસ થીટા બરાબર શું થાય, cos થીટા. તો અહીંયા cos માઇનસ છે પણ એ તો પ્લસ જ થઈ જવાનું. તો અહીંયા શું આવશે, ભાઈ, ચાલો અહીંયા મને મળશે cos ઓમેગા ઇન્ટુ t મળશે કે નહીં. સોરી, પાઈ બાય 2 છે એટલે પાઈ બાય 2 એટલે પાછું ચરણ બદલાઈ ગયું. એટલે ચરણ બદલાઈ ગયું, cos ની જગ્યાએ sin થઈ ગયું. તો sin ઓમેગા ઇન્ટુ t મળી ગયા. જો આ રહ્યું પદ, આમાં હું શું કરું છું, માઇનસ 12 કાઢું એટલે પાઈ બાય 2 માઇનસ ઓમેગા t થઈ ગયા. હવે cos જે ઋણ છે તો cos તો શું કરવાનું છે, ઋણને ગળી જવાનું છે. પણ પાઈ બાય 2 છે એટલે sin થઈ ગયા, વિધેય બદલાઈ ગયું. ઓમેગા t તો sin પાઈ, આની જગ્યાએ sin પાઈ બાય 2 આવી ગયા. ખબર પડી, સોરી, sin ઓમેગા t. ચાલો ના ખબર પડીએ તો ડેટા સાહેબ સારું સમજાઈ જશે. ચલો qm ઓમેગા છે, આની જગ્યાએ શું લખું, sin ઓમેગા ઇન્ટુ t બરાબર vm sin ઓમેગા ઇન્ટુ t. ચલો બરાબરની બંને સાઈડ થી sin ઓમેગા ઇન્ટુ t ને ઉડાડ દઉં છું. વધ્યા શું, તો જો qm ઓમેગા છે બરાબર vm. આટલું મારી પાસે પદ છે, બરાબર. પણ આ પદનું આવ્યું છે, મારે કામકાજ પ્રવાહ સાથે લેવા દેવા છે. આ તો વોલ્ટેજ જો આમ તો નાનું કરતા કેટલું નાનું કર્યું ને, હજી મારે પ્રવાહ સાથે લેવા દેવા છે. ચલો પ્રવાહ સાથે લેવા દેવા છે તો વોલ્ટેજ એટલે શું કહું, ચલો આની જરૂર નથી, બરાબર. આની જરૂર નથી. એક સ્ક્રીનશોટ લઈ લેજો, ના લીધો તો મને તમે રિવાઇન્ડ કરીને સ્ક્રીનશોટ તો લઈ લેવાના છે, બરાબર. સારું, વાત કરી રહ્યો છું કે ભાઈ વોલ્ટેજ અવરોધ ઓહ્મનો નિયમ યાદ કરીએ તો વોલ્ટેજ બરાબર પ્રવાહ ગુણ્યા અવરોધ થાય. વોલ્ટેજ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ થાય કે નહીં, તો V બરાબર I ઇન્ટુ R આવું લખાય, બરાબર છે. ચલો પણ અહીંયા આપણે LCR શ્રેણી પરિપથ હતો ને, તો એની અંદર જે અવરોધ છે એનું કામ કોણ કરે, Z કરે. તો આની જગ્યાએ શું લખાય, આની જગ્યાએ Z લખાય. અવરોધ કયો, Z ઇમ્પિડન્સ. સારું, હવે અહીંયા જો મહત્તમ વોલ્ટેજ લઉં તો પ્રવાહ પણ કેવો થાય, મહત્તમ થાય. મહત્તમ વોલ્ટેજ લઉં તો પ્રવાહ પણ કેવો, મહત્તમ થાય. આ બે સમીકરણને સરખાવો. ચલો Vn Vn Im Z એટલે આની જગ્યાએ Im થાય, આ Z આ રહે, બરાબર. ચલો આને આમ લખી દઉં ને એટલે તમને થોડું અનુકૂળતા રહે. અને Vm બરાબર Qm ઓમેગા ઇન્ટુ Z. થોડી અનુકૂળતા રહે તમને જોવા. ચલો જો આ Vm નું સૂત્ર, આ Vm નું સૂત્ર, અવરોધ છે, બરાબર. ઇમ્પિડન્સ કહીએ, LCR શ્રેણી પરિપથ.
તો qm ઇન્ટુ ઓમેગા એટલે શું થાય? im થાય કે નહીં? એટલે im એટલે શું છે? im બરાબર qm ઇન્ટુ ઓમેગા. im બરાબર શું આવ્યું? તો im એટલે qm ઇન્ટુ ઓમેગા આવ્યો. ઓકે છે? im આટલો મળે. ચાલો હવે આપણું જે ઉકેલ હતો સમીકરણનો ઉકેલ, બરાબર? જો ઉકેલ તમને યાદ કરાવો તો આપણો ઉકેલ જે વિકલ સમીકરણ વિદ્યુત ભારના વિકલ સમીકરણનો ઉકેલ કંઈક આવો હતો q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા, બરાબર ને? આ ઉકેલ હતો આપણો. ઓકે છે? પેલા પ્રણોદિત દોલન સાથે કમ્પેરિઝન કરીને કરે છે. પણ આપણે તો વિદ્યુતભાર નહીં, પ્રવાહનું કામ છે. પ્રવાહનું કામ છે તો આને શું કરવું? dq ભાગ્યા dt. ચલો તમને ખબર છે sin નું cos થઈ જશે તો qm ઓમેગા sin નું cos ઓમેગા t પ્લસ થીટા. આ સૂત્ર હતું ને આપણું. આગળ કરીને આવ્યા છીએ એટલે આ શું છે આપણો પ્રવાહ I. તો I નું સૂત્ર આ રહ્યું. તો એનો મતલબ આ qm ઇન્ટુ ઓમેગા એ શું છે? qm ઇન્ટુ ઓમેગા એટલે I છે. તો સૂત્ર શું લખવું? જો I બરાબર આની જગ્યાએ શું છે? im. તો im cos ઓમેગા t પ્લસ થીટા, બરાબર કે નહીં? પણ જો મારી પાસે જે સૂત્ર છે પાછું cos છે, આપણું પ્રવાહનું સૂત્ર જે ફેઝરની રીતથી મેળવ્યું હતું, ફેઝરની રીતથી મેળવેલું પ્રવાહનું સૂત્ર યાદ કરો. એમાં શું હતું? સાઇન હતો અને વોલ્ટેજ પણ સાઇનમાં છે તો જ કમ્પેરિઝન થાય ને. તો અહીં મારે પાછું સાઇનમાં ફેરવવું છે. સાઇનમાં ફેરવવું છે તો ક્યાંક આને યાદ કરો કે ભાઈ થીટા માઇનસ ફાઈ બરાબર માઇનસ પાઈ બાય. અહીંથી થીટાને સૂત્રમાં બદલા બનાવો તો થીટા બરાબર શું થશે? માઇનસ પાઈ બાય 2 પ્લસ ફાઈ થાય. તો થીટાની જગ્યાએ લખી શકો, લખી દઈએ. ચલો તો કે ભાઈ I બરાબર im અહીંયા cos, ચલો એ ઓમેગા t બરાબર ઓમેગા t છે શું છે? પ્લસ માઇનસ પાઈ બાય 2 પ્લસ ફાઈ. ઓકે, આટલો કોણ છે બરાબર? જોઈ લો એટલે પાઈ બાય 2 છે એટલે હું cos નું સાઇન કરી શકીશ. પાઈ બાય 2 છે એટલે હું cos નું સાઇન કરી શકીશ, બરાબર છે? અને cos છે એટલે માઇનસ ને શું કરશે? ગણી જવાનું, બરાબર? તો અહીંયા એ ચાલો અહીંયા બરાબર અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું. cos નું શું થઈ જશે? સાઇન. અને જો માઇનસ છે પણ cos માઇનસ ને શું કરે? ગળી જાય એટલે એ તો cos માઇનસ થીટા એટલે cos થીટા થવાનું છે, બરાબર? એટલે સીધું પાઈ બાય 2 એટલે વિધેય બદલાઈ ગયું સાઇન. તો અહીંયા સાઇન ઓમેગા t પ્લસ ફાઈ થશે કે નહીં? ચલો I વેવ ભાઈ આપણું સૂત્ર, બરાબર? આ તો ખબર પડી ગઈ છે ને? cos પાઈ બાય 2 એટલે સાઇન થઈ ગયા, માઇનસ છે ગળી જાય એટલે બધું શું? ઓમેગા t પ્લસ ફાઈ, બરાબર? તો સૂત્ર મળી ગયું મને. ફેઝરની રીત યાદ કરો. ફેઝરની રીતમાં આ સૂત્ર લખ્યું તમે કરવા માટે. ફેઝરની રીતમાં પ્રવાહ માટે સૂત્ર શું લખ્યું? I બરાબર im sin ઓમેગા t પ્લસ ફાઈ લખ્યું, બરાબર? સાથે સાથે જો કળાંક તફાવત કે તો ભાઈ મારી પાસે આ રહ્યા sin ફાઈ અને cos ફાઈ. આ બંનેનો ઉપયોગ કરી tan ફાઈ મળી જાય કે નહીં? જોઈ લો. તો એ મારી પાસે જે છે ભાઈ sin ફાઈ ભાગ્યા cos ફાઈ, બરાબર? sin ફાઈ કેટલા છે? જો xc માઇનસ xl y છે અને cos ફાઈ ઉલટા કરી લખું છું z ભાગ્યા r. હવે sin ફાઈ ભાગ્યા cos ફાઈ એટલે શું થયું? tan ફાઈ. અહીં z કેન્સલ આવો તો વધ્યા શું? xc માઇનસ xl ભાગ્યા r. આઈ ગયું આપણું સૂત્ર tan ફાઈ છે તો એનું તો આ રહ્યું પ્રવાહનું સૂત્ર, આ રહ્યું tan ફાઈ. આના ઉપરથી ફાઈ ને સૂત્ર કરતા ફાઈ બરાબર tan ઉપર xc માઇનસ xl ભાગ્યા r થઈ જાય કે નહીં? બરાબર? અને ઇમ્પિડન્સ તો તમને ખબર છે. ઇમ્પિડન્સ z નું સૂત્ર, બરાબર? તો z નું સૂત્ર શું હતું? z બરાબર
વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ આખાનો સ્ક્વેર, બરાબર. તો આપણી પાસે ઝેર પણ છે, ચલો લખી લો કે ઇમ્પિડન્સ છે બરાબર શું છે, તો વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ આખાનો સ્ક્વેર, આ ઇમ્પિડન્સ. તો આપણે જે કામ એલસીઆર એસી, આપણે એલસીઆર ત્રણે શ્રેણી જોડી જોડે શું છે, ઇન્ડક્ટર, કેપેસિટર, અવરોધ ત્રણેય શ્રેણીમાં જોડ્યા, એસી એપ્લાય કર્યું, એનો જે વોલ્ટેજ અને પ્રવાહ એ બંનેની કળા સમજાવી હતી. તો એના માટે એક આગળની રીત ફેઝરની રીત, ફેઝર તમે ભણીને આવ્યા હતા, ફેઝરની રીતથી કર્યું કામકાજ, જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન. પછી સેમી આઈએમપી, તો સેમી આઈએમપી એટલે વૈશ્લેષિક રીત. વૈશ્લેષિક રીત એટલે તમને ખબર ગણિત દોડાયું આપણે બધું, બરાબર. તો અહીંયા સુધી વાત કરો એટલે આપણું કામ પૂરું થશે. ચાલો ઓકે છે. તો અહીંયા આ પ્રશ્ન આપણો પૂરો થાય છે, બરાબર. તમને ખબર પડી ગઈ. આ પ્રશ્ન આપણે બે ભાગમાં વહેંચી કાઢે, એક ફેઝર ડાયાગ્રામની રીત અને બીજી વૈશ્લેષિક રીત, બરાબર. ગણજો, ખાલી જોઈને ના તૈયાર કરતા.